દક્ષિણની નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને અનેક નદીઓ ફક્ત બે કાંઠે જ નથી વહી રહી, પરંતુ ભયજનક સપાટી પાર કરી ગઈ છે। ભરૂચની કરજણ નદી બની છે તોફાની, ડેડિયાપાડાની મોહન નદી પણ ગાંડીતુર બની છે। ભરૂચની અમરાવતી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને ધોધમાર વરસાદથી સુરતની વરેહ નદી તોફાની બની ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે। મુશળધાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે। ગુજરાતમાં ધોધમાર વરસાદ, ઉમરપાડાની મોહન જે નદી છે તે ગાંડીતુર બની છે। પાણીના વહેણમાં રસ્તો ધોવાયો છે। મોહન નદીના પાણીના વહેણમાં ઉમરપાડાથી ચંદ્રપાડા જવાનો માર્ગ બેસી ગયો છે। તો મોહન નદી ઉપર બનાવેલ બ્રિજ ભારે વરસાદથી અંદર ધોવાઈ ગયો છે અને ઉમરપાડાથી ચંદ્રપાડાને જોડતા માર્ગ ઉપર રોડ ધોવાઈ જતા સ્થાનિકોને હાલાકી પડી છે। તો વાહન ચાલકો પણ જો અહીંયાથી નીકળે તો તેઓ આ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું પડે છે। રસ્તા પરથી તિરાડો પડી ગઈ છે। ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયા છે। 1 વર્ષ પૂર્વે જ આ બ્રિજ બન્યો હતો। બાજુમાં જે અપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો એ ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે। રસ્તો ધોવાઈ જતા ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યો છે આ રસ્તો, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। તો ઉમરપાડાની મોહન નદી એક તરફ ગાંડીતુર બની છે, બીજી તરફ વરસાદ જે અત્યાર સુધી જે વરસ્યો છે તેમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું, અમારા સહયોગી કેતન આપણી સાથે જોડાઈ ગયા છે અને કેતન આપને જણાવશે કે રોડ રસ્તા થોડા વરસાદમાં જ રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। કેતન, જી કેતન, તો કેતન પાસે જઈશું, પરંતુ આપણે જણાવી દઈએ કે રોડ રસ્તા કઈ હદથી ધોવાઈ ગયા છે। હજુ 1 વર્ષ પહેલા જ અહીંયા બ્રિજ બન્યો છે અને તેની બાજુનો જે અપ્રોચ રોડ છે તે પાણીની અંદર સમાઈ ગયો, તૂટી ગયો છે। રસ્તા પર તિરાડો પડી ગઈ છે અને જેના કારણે જે સ્થાનિકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે ત્યાં જે સુવિધા છે એ થોડી મોડી પહોંચે છે અને એમાં પણ જ્યારે પહોંચે તો કંઈક આ રીતે ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે આ રસ્તાઓ, જેના કારણે ગ્રામજનો પણ પરેશાન છે। એ ભલે પગપાળા ત્યાંથી પસાર થતા હોય કે વાહનો લઈને પસાર થતા હોય, પરંતુ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી કેતન પાસેથી। જી કેતન, રોડ રસ્તા ધોવાઈ ગયા છે, હજુ તો થોડો જ વરસાદ પડ્યો છે, બ્રિજ પણ હજી નવો બન્યો છે અને અપ્રોચ રોડ ધોવાઈ ગયો। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 15 થી 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો। મોહન નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ હતી, તો હાલ વરસાદે વિરામ લેતા પાણીમાં ઓસરી જવા પામ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે કેમેરામેને કહીશ કે આ જે રોડ જે છે ડામર 1 વર્ષ પૂર્વે બનવા પામ્યો હતો અને સદંતર એ પ્રથમ 15 ઇંચ વરસાદની અંદર જો ધોવાઈ જવા પામ્યો છે, જેના કારણસર ઉમરપાડાથી ચંદ્રપાડા જતા માર્ગ ઉપર આ જે બ્રિજની બાજુમાં જે નવો રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ સદંતર ધોવાઈ જવા પામ્યો છે। દ્રશ્ય કઈ કહી જાય છે કે ઉચ્ચ અધિકારીઓ અને જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો રોડ રસ્તા ધોવાઈ ગયા છે। સાંજે 4 વાગ્યા સુધીમાં 8 જિલ્લાના લોકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે સાંજે 4 વાગ્યા સુધી મોટી આગાહી છે। 4 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ છે। 8 જિલ્લામાં 61 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। તો ભારે ગાજવીજ સાથે પવન થશે, અતિ ભારે વરસાદ પણ વરસશે। 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 4 જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે। તો સાંજે 4 વાગ્યા સુધીની આગાહી છે અને 8 જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે। તો કયા કયા જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે મેપના માધ્યમથી જ આપને જણાવીએ। તો આજે ક્યાં આગાહી છે, રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે એ જોઈ લો। રેડ એલર્ટ છે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ભરૂચ। એનો મતલબ એ છે કે આ વિસ્તારોમાં
8 ઇંચ કરતા વધુ વરસાદ વરસી શકે છે। આ સાથે જ ઓરેન્જ એલર્ટના જે વિસ્તારો છે એ જોઈ લો। સાઉથ ગુજરાતનો એટલે કે દક્ષિણ ગુજરાતનો આખું દક્ષિણ ગુજરાત છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, અહીંયા 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થઈ શકે છે। આ સાથે જ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં એટલે કે ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર અને મધ્ય ગુજરાતનો પણ કેટલોક વિસ્તાર છે। આ સાથે યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ, ભુજ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ મેપ ઉપરથી એક વાત તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનો એક પણ જિલ્લો આજે કોરો નહીં રહે, કારણ કે ક્યાંક ઓરેન્જ એલર્ટ છે, ક્યાંક યલો અને ક્યાંક રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ रीजन के लिए वाइड स्प्रेड बारिश होने का संभावना है। और जो भारी बरसात का चेतावनी है उसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है डे 1 डे 2 में। और डे 3 में आपका हेवी टू वेरी हेवी और डे 4 डे 5 में हेवी रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन के लिए। और सौराष्ट्र कच्छ के लिए डे 1 में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में दिया गया है डे 1 के लिए। डे 2 में आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग दिया गया है आपका डे 2 में। उसका अगले डे 3 में हेवी टू वेरी हेवी और उसका अगले डे 4 डे 5 में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सर कहाँ पे अलर्ट है? रेड अलर्ट कहाँ पे, ऑरेंज अलर्ट कहाँ पे? हाँ, जहाँ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है वहाँ रेड अलर्ट है और हेवी रेनफॉल का जहाँ वेरी हेवी रेनफॉल का वार्निंग जहाँ दिया गया है ऑरेंज अलर्ट है। जो डिस्ट्रिक्ट इसमें डे 1 में हम लोग एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग में रखा है गुजरात रीजन में, वो है वलसाड, नवसारी, सूरत, नर्मदा, देन बहरोच, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली। और वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है डांग, तापी, बड़ोदरा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, साबरकांठा, अहमदाबाद, खेड़ा, अमरेली एंड गांधीनगर। और सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का आज का जो वार्निंग है ये वो है भावनगर, अमरेली, बोटाद, सुरेंद्रनगर। डे 2 में एक्सट्रीमली हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है गुजरात रीजन के लिए है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली। वेरी हेवी रेनफॉल का जो चेतावनी है वो है बड़ौदा, नर्मदा, बहरोच, डांग एंड तापी। और सौराष्ट्र कच्छ के लिए जो डे 2 में एक्सट्रीमली हेवी रेनफॉल का चेतावनी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, भावनगर। वेरी हेवी रेनफॉल का जो वार्निंग है डे 2 में वो है राजकोट, जामनगर, पोरबंदर, द्वारका और बोटाद। सर क्या रीजन है कि इस राज्य में बारिश है? इसमें हमारा जो सिस्टम है अभी 4 सिस्टम हम लोग देख पा रहे हैं। एक तो है ऑफशोर ट्रफ साउथ गुजरात कोस्ट से नॉर्थ केरला कोस्ट तक है। दूसरा एक सीआर जोन है 20 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है। तीसरा है एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट पाकिस्तान में परसिस्ट कर रहा है। और एक WD परसिस्ट कर रहा है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ में। सर अहमदाबाद, गांधीनगर में क्या रहेगा? अभी हम लोग अहमदाबाद के लिए जो फोरकास्ट दे रहा है ओकेजनली हेवी रेनफॉल का वार्निंग है, उसके साथ लाइट टू मॉडरेट रेन तो रहेगा सिटी में। તો 2 દિવસ ગુજરાત માટે ભારે છે, ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, કારણ કે 4 એવી સિસ્ટમ છે જે હાલ સક્રિય થયેલી છે અને જે ગુજરાત પર વરસાદ લાવી રહી છે, વરસાવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતને મોટી અસર થશે અને જે આપણે સવારથી જ જોઈ પણ રહ્યા છે। હવામાન વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે, કારણ કે હવામાન વિભાગનું પણ કહેવું છે કે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થશે। અમદાવાદમાં પણ જળ ભરાવની પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે।